નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું વૈભવી ગાંધી આપણી મનગમતી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જે ફાઇનલ આઈએમપી છે સેક્શન સી ડી ને ઈ અને આગળના વિડીયોમાં સેક્શન એ અને બીની આઈએમપી આપણે શીખી ગયા છે ને એમાંથી જ તમને કાલની પરીક્ષામાં આવશે. તો સેક્શન સી ડી ને ઈની આઈએમપી આજે આપણે લઈ લઈએ. ચાલો જોઈએ. ફાઇનલ આઈએમપી છે. ટાર્ગેટ આપણા 80માંથી 80 ફૂલ માર્ક્સ લાવવાના છે. જોઈએ શું કહે છે. સેક્શન સી છે કે જે આપણું શું છે નાટ્ય વિભાગ છે. શું છે? નાટ્ય વિભાગ. નીચે આપેલા નાટ્યખંડનો માતૃભાષામાં અનુવાદ કરો. કઈ ભાષામાં? માતૃભાષામાં અનુવાદ કરવાનો છે. આગળ જોઈએ. બૃહનલ્લા અભિમન્યુ સુખમ આસ્તે તે જનની અભિમન્યુ કથ કથમ જન્મી નામ કિમ ભવાન ધર્મરાજો મે ભીમસેનો ધનંજય યન્મા પિતૃવદાક્રમ્ય સ્ત્રીગતા પૂછે સે કથામ. જુઓ બૃહનલ્લા અભિમન્યુ તારી માતા મજામાં છે ને? કેમ કે માતા શું આપ મારા ધર્મરાજ છો, ભીમસેન છો, ધનંજય છો કે પિતાની જેમ આક્રમણ કરીને તમે સ્ત્રી વિશેની વાત પૂછો છો? શું કરે છે? સ્ત્રી વિશેની વાત પૂછે છે. તેનું એક ટ્રાન્સલેશન અહીંયા આપેલું છે. આગળ જોઈએ. અભિમન્યુ અશસ્ત્રો મામ ભીગત સ્તોદસીમીન ગ્રહણગત રાજા ત્વયતામ અભિમન્યુ બૃહનલ્લા ઇત કુમાર એષ મહારાજ ઉપસતુ કુમાર. અભિમન્યુ શસ્ત્ર વગર મારી ઉપર આવીને તેથી હું પકડાઈ ગયો. મારી ઉપર આવી ગયો એટલે શું થઈ ગયો? પકડાઈ ગયો. રાજા ઉતાવળ કરો, અભિમન્યુને જટ લઈ આવો. એટલે કે શું કહે છે? ત્વરિત ત્વરિત ફટાફટ લઈ આવો. બૃહનલ્લા કુમાર આ બાજુ આ બાજુ આ મહારાજ છે, કુમાર તેમની પાસે જાઓ. અભિમન્યુ અરે કોના મહારાજ છે? એટલે કે કોણ મહારાજ છે? કોના મહારાજ છે? જોઈએ. હવે આપ્યું છે અથવામાં નાટ્યખંડનો અનુવાદ દોષ દૂર કરવાનો છે. અનુવાદ ફરીથી લખવાનો છે. જોઈએ. યદિ ભવાન મૃદન વરિત્યસી તહી અયમ અગ્નિ. જો આપ મૃદર હટોડા વરસશે તો હું વરસાદ નહીં બનું. એના બદલે શું આવશે? અગ્નિ. બળવાનું કામ કરનાર અગ્નિ. વરસાદના બદલે શું આવશે? હું મુગ્ધર હટોડા વડે ભસ્મ કરીશ. જોઈએ જવાબ. વરસાદનું શું આવશે? અગ્નિ. નહીં બનુંનું શું આવશે? બનું છું. વરસાદનું અગ્નિ નહીં કરુંનું કરી નાખીશ. આ રીતનો આપણો જવાબ આવશે. આગળ જોઈએ. દ્વારિક કથયતું સંન્યાસી ત્વમ તુમ દ્વારિક અસી કદાપી ધનિક ન ભવિષ્યંતિ વનેષુ કદ્રાસુ ચ વનમ વિચરામ સર્વ રસાયણ તત્વ જાનીમ ભવતું નામ અગ્ર અગ્રે. અહીં તો અહીંનું તો શું આવશે? આપ. આપ કહો. તું તો દ્વારપાળ છે. ક્યારેક તું ગરીબનું શું આવશે? અમીર. ક્યારેક તું શું ન બનીશ? અમીર ન બનીશ. અમે રાજ્યમાં તો રાજ્યનું શું આવશે? વનમાં. વનેશું નું વનમાં આવશે. આગળ જોઈએ. અને ગુફામાં રહીએ છીએ તો રહેતા વિચરીએ છીએ. આ રીતનો આપણો જવાબ આવશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આગળ જોઈએ. શર્વલી અહમ તાહી વ્રાભી ખાદિત્યામ ચારુદત્ત નહીં ઉપકાર અસ્તુ કર્તવ્ય. સાર્વલિક એમ તો સિંહો વડે ખવડાવી દે. તો તમને ખબર હોવી જોઈએ સિંહ નથી આવતું, અહીંયા કૂતરાઓ વડે ખવડાવવાની વાત કરી. કેના વડે? કૂતરાઓ વડે. ના, એને અપકારથી હણવો જોઈએ. અપકારના બદલે શું આવશે? ઉપકાર. પછી અહો આચાર્યમ કિમ કરોતી વાહ શરમ. શરમનું શું આવશે? આશ્ચર્યથી. વિચારે છે કે હવે આપણે શું કરવું જોઈએ. તો પકડી લો. પકડી લેના બદલે શું આવશે? છોડી દો,
કાં તો પછી તમને ખબર જ છે તેને મુક્ત કરી દો બંધનમાંથી. સમજ પડી? આ રીતનો જવાબ આવશે. જોઈ લો વિદ્યાર્થી મિત્રો, આવી રીતના પ્રશ્નો તમને કાલની પરીક્ષામાં પૂછાશે. આગળ જોઈએ. નીચે આપેલા વાક્યો કોણ બોલે છે તે લખો. કિયમ યદ બવિભી તત્કૃત અને હિમ હનંત્યામ નો સાર્વલિક કિમપી કથુમ ઈચ્છામી, તો શું આવશે? સંન્યાસી. અહમ સૂર્ય, હવે આ વસ્તુ ભોજ, રાજા ભોજ બોલે છે. અહમ પ્રભાવી રાહુ, તો યુવાન બોલે છે. ને કોદ સમદ, તો સાર્વલિક બોલે છે કે કોઈ સંદેહ છે. આ રીતના તમારા જોડકા પૂછાશે. બરાબર છે? આગળ જોઈએ. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માતૃભાષામાં લખો. ભટ્ટ મહારાજને શું સમાચાર આપે છે? ભટ્ટ મહારાજને આ સમાચાર આપે છે, ગાયોનું અપહરણ થયું હતું, તેના સુખાન થયું હતું અને બધા દ્રાતરાષ્ટ્રો નાસી ગયા. બધા ક્યાં ગયા? નાસી ગયા. જોઈએ આગળ. રાજા ભોજ કેવા હતા? રાજા ભોજ વિદ્યાપ્રેમી, કલાપ્રેમી અને પોતાના રાજ્ય પ્રજાજનોને પ્રત્યે કેવા હતા? સ્નેહ રાખનારા હતા. તે વિદ્વાનો અને કલાકારોના કદરખાન હતા, કદરદાન હતા. એક રીતે કોઈ પણ વિદ્વાન આવે છે તો તેની બહુ સારી રીતે કદર કરે છે, રિસ્પેક્ટ કરે છે. બરાબર છે? તે આપણા રાજા ભોજ હતા. સંન્યાસી કોને કોને રોકવાની ના પાડે છે? વેરી 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 મોસ્ટ એમ્પી ક્વેશ્ચન. તમને કાલે પરીક્ષામાં આ સવાલ પૂછાશે જ કે સંન્યાસી કોને કોને રોકવાની ના પાડે છે. તો સંન્યાસી દ્વારા આટલા લોકોને રાજપ્રસાદમાં પ્રવેશ કરતા રોકવાની ના પાડે છે. સંન્યાસીઓને, પંડિતો, બ્રહ્મચારીઓ, છાત્રોને, સ્ત્રીઓ તથા કન્યાઓને. હવે આમાં બીજો સવાલ બી ટ્વિસ્ટ કરીને પૂછી શકે કે મહારાજને મળવાની પરમિશન કોણ કોણ લોકોને છે, એટલે કેટલા લોકો મહારાજને મળી શકે છે. એ સવાલની ચર્ચા પણ આપણે કરી ચૂક્યા છે. બરાબર છે? એટલે આ પણ તમે વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખજો. શસ્ત્ર વિશે ભીમનો શું મત છે? ભીમ કહે છે, મારા બાહુઓ જ મારું સહજ શાસ્ત્ર છે. બરાબર છે? શસ્ત્રો તો દુર્બળ જનો જ ધારણ કરે છે. ઓકે, એટલે કે શસ્ત્રો એટલે કે આપણી પાસે કંઈ પણ ધાતુઓ છે એ કોણ ધારણ કરે છે? દુર્બળજન. કારણ કે ખરેખર જેનામાં તાકાત છે, બાહુબળ છે, સમ્યનતા છે, તે માણસના શસ્ત્ર ધારણ કરવાની જરૂર પડતી નથી. આગળ જોઈએ. ધારા દેશની વિશેષતા શી હતી? ધારા દેશનો રાજા ભોજ વિદ્વાનો, કવિઓ અને કલાકારોનો કદરદાન હતો. તેના સમયમાં સાહિત્ય વિદ્યા અને કાવ્ય કલાનો ઉત્કૃષ્ટ ચરમસીમાએ પહોંચ્યો હતો. કઈ સીમાએ? ચરમસીમાએ. આવી ધારાનગરીમાં સામાન્ય પ્રજાજનો પણ કાવ્ય સર્જન અને વિવિધ કલાઓમાં નિપુણ હતા. જે નોર્મલ હોય છે તેમાં પણ બહુ રિસ્પેક્ટફુલ હતા. તેથી આવો રાજા દેશ, ધારા દેશ, દૂર દૂરના દેશોમાં આવતા અનેક પંડિતો અને કવિઓના ગુણોનું પૂજન કરતા હતા. બરાબર છે? જે પંડિતો છે, એ કવિઓ છે, તેનું પૂજા કરતા હતા. બરાબર? તેની રિસ્પેક્ટ કરતા હતા, આદર સન્માન પામતા હતા. એ રીતનો આપણો જવાબ આવશે. રાત્રે મહારાજને મળવા કોણ કોણ જઈ શકે? મેં જે તમને સવાલની કીધું હતું કે પરમિશન કોણ કોણ મળી શકે, તે વાળો આ સવાલ છે. વેરી મોસ્ટ એમ્પી. સંન્યાસી અને આ બેમાંથી એક પૂછાશે. રાત્રે મહારાજને મળવા આટલા લોકો જઈ શકે જેમને રાત્રે મળવા આવવાનું હોય, આમંત્રણ આપવામાં આવ્યું હોય, તેમજ જે ઓળખીતાઓ હોય તે રાજાને મળવા જઈ શકશે, કાં તો મહારાજ. બરાબર છે? આગળ જોઈએ. નીચે આપેલા વિષય પર તુકનોંધ લખવાની છે. શું લખવાની છે? તુકનોંધ. જુઓ. અભિમન્યુ. અભિમન્યુ શ્રી કૃષ્ણની બહેન સુભદ્રા અને શ્રેષ્ઠ ધનુર્ધારી અર્જુનનો પુત્ર હતો. જ્યારે આપણે સેક્શન વાઇઝ ચલવું છે, બરાબર છે, ત્યારે પણ આ આખી શોર્ટનોટની આપણે સવિસ્તાર આપણા વિડીયોમાં આપેલું છે. સવિસ્તાર આપણે બધું જ સમજાવ્યું છે. બરાબર છે? તે રીતનું આવશે. અભિમન્યુ શ્રી કૃષ્ણની બહેન સુભદ્રા અને શ્રેષ્ઠ ધનુર્ધારી અર્જુનનો પુત્ર હતો. મહાભારતના યુદ્ધમાં તેને પોતાનું શૌર્ય બતાવીને વીરગતિ પ્રાપ્ત કરી. શું પ્રાપ્ત કરી? વીરગતિ. મહાકવિ ભાસ રચિત ત્રિઅંકી નાટક માં
અભિમન્યુનું પાત્ર આવે છે. પ્રસ્તુત નાટ્યાંશમાં ગુરુ દ્રોણ અને દુર્યોધનની શરત પ્રમાણે 5 દિવસ પાંડવોને ભાડ મળી જાય છે. તો દુર્યોધન તેમનું અડધું રાજ્ય શું કરી લે છે? પચાવી લઈ લે છે. આથી ભીષ્મના કહેવાથી કૌરવ સૈન્ય વિરાટનગર પર આક્રમણ કરીને વિરાટ રાજાની ગાયોને અપહરણ કરે છે, એટલે કે કિડનેપ કરે છે. બીજી ભાષામાં જોઈએ તો આ ગ્રહણને રોકવા માટે વિરાટ રાજાને ત્યાં ગુપ્ત વેશમાં રહેલા બલ્લવ અને બૃહનલ્લા યુદ્ધમાં સક્રિય બનીને કૌરવ સેનાને હાંકી કાઢે છે. તેમજ ભીમના હાથે કુંવાર અભિમન્યુ પકડાઈ જાય છે. શું થઈ જાય છે? પકડાઈ જાય છે. અહીં વિરાટના દરબારમાં લાવવામાં આવેલો અભિમન્યુ ગુપ્ત વેશમાં રહેલા પોતાના પિતા કે કાકાને ઓળખતો નથી, જાણતો જ નથી. તેથી બંને વડીલો તેને ખીજવાય તેની વાર્તાલાપ કરે છે અને ત્યાં હાસ્યરસ જે ઉત્પન્ન થાય છે સાથે અભિમન્યુની કુલોચિત બાહુબલી, એનામાં કેટલું બાહુબલી છે, શક્તિશાળીતા છે, વીરતા છે, તેના દર્શન આપણાના પાત્ર પરિચયમાં કરવામાં આવે છે. બરાબર છે. આ રીતની આપણે વ્યવસ્થિત ટૂંકનોંધ લખવાની છે. આગળ જોઈએ. કૌંસમાં આપેલા પદોનો ઉપયોગ કરીને વાક્ય બનાવો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો સેક્શન સી ચાલુ થઈ ગયો બેટા. સેક્શન સી અહીંયા ચાલુ થાય છે. હવે જો કૌંસમાં આપેલા પદોનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનો છે. તો જોઈએ. અગ્નિ મુદગરને બાળે છે. વહી મુદગર દહતી. ડાયરેક્ટ જ આવશે. છે વર્તમાન કાળ એટલે શું લાગશે? તી. લોકો સભામાં જાય છે. જનઃ સભા ગચ્છન્તિ. છે વર્તમાન કાળ. બરાબર છે. આગળ. માળી ફૂલોની માળા બનાવે છે. માલાકાર પુષ્પમાલા રચયતિ. બરાબર છે. આ રીતનો આપણો જવાબ આવશે. આગળ જોઈએ. શબ્દ સમાનાર્થ શબ્દ અધોગિત વિકલ્પ ચિત્વા લિખનથી. અલસહ નું અનુદ્યમ એટલે કે ઉદ્યમ એટલે મહેનત ને અનુદ્યમ એટલે મહેનત વગરનું. માનસનું પાકગૃહમ. વૃદ્ધનું સ્થવિર. બરાબર છે. આપણો જવાબ આવશે. પતિત નું ઉથિત. નું અનદ્ર. આગળ જોઈએ. અધોદેમ્ય ક્રિયાપદ વર્તમાન કાલ અન્ય પુરુષ એક વચન. અભ્રમત ભ્રમંતી. તો શું આવશે? ભ્રમંતી. પ્રવિશ્યંતુ પ્રવિષ્ટિ. પ્રવિશ્યતિ. અધોદેભ્ય ક્રિયાપદ સામાન્ય ભવિષ્યકાલ. સામાન્ય ભવિષ્યકાલ. સેવંતે સ્થાસ્યામી કરોતુ. તો સ્થાસ્યામી. ભવિષ્યસી ભવેષ્યુ ભવેશી. તો શી આવશે. બરાબર છે. આગળ જોઈએ. સ્મ પ્રયોગ. વાયસ કથામ અકચ્છત. તો અને કાઢી નાખવાનો છે ને શું આવવાનું છે? તી ને સ્મ. હવે અહીંયા તી કેમ લગાડ્યું? વર્તમાન કાળ આપણે બનાવવાનો છે એટલે સમજ પડે છે. આગળ જોઈએ. છાત્રા સ્વાત્માન ધન્યમ અમન્યંત. તો અ કાઢીને મન્ય તે સ્મ. બરાબર છે. આગળ જોઈએ. દેશાંજના અધ્યયનાય આગચ્છન. તો દેશાંજના અધ્યયનાય આગચ્છન્તિ સ્મ. આગળ જોઈએ. અધોદેમ્ય શબ્દ પુલ્લિંગ શબ્દ લખવાનો છે. પુલ્લિંગમાં શું આવશે? સંસાર. હવે આમાં પૂછ્યું છે સ્ત્રીલિંગ. વ્યવહાર આપજન સેવા. હવે સ્ત્રીલિંગ તો સેવા જ આવશે. પછી આપ્યું છે નપુંસકલિંગ. ભયમ જરા સમય. તો ભયમ એટલે કે ડર તે આવશે. નામરૂપી તૃતીય વિભક્તિ બહુવચન. તો શું આવશે? તુષા તુષાયામ. બરાબર છે. આ રીતનો આપણો જવાબ આવશે. આગળ જોઈએ. પુલ્લિંગ શબ્દ સંસાર લિપિ. સંસાર આવશે.
વિદ્યા ઉત્તમ કૃષ્ણ. હવે આમાં પાછું સ્ત્રીલિંગ તો ક્ષમા સેવા. નપુંસકલિંગ આપણે જોઈએ તો ભય. શું આવશે? ઔષધ. આ રીતનો જવાબ આવશે. સૂચના અનુસાર રૂપ લખવાનું. પિતા અધોદેભ્ય રૂપેન કોષ્ઠ અનુચાર તો પુરોહિત અને ગવાક્ષી. વિકલ્પ પિતા બ્લેન્ક પ્રવાસ ગમિષ્યતિ તો શું આવશે? કદા ભવિષ્યતિ. યથા દેવી આજ્ઞાપયતિ. કૃદંતનો પ્રકાર યુવક પ્રણમ્ય તો સંબંધક. ય લાગે તો શું આવે? સંબંધક. પછી ત્વા તો સંબંધક. સંધિ વિચ્છેન નિખેલેસ ડપી તો નિખલે પ્લસ અપી. કોડ ભૂત તો ક પ્લસ અભૂત. સંધિ વિચ્છેન વિષયેશુ પ્લસ અસક્ત તેનો જવાબ શું આવશે? વિષયસ્ય. પતિત પ્લસ જન તો પતિતો જન. સામાસિક પદ સમાસ. જીવંત યૌવાન તો દ્વંદ્વ. સેવા નિષ્ઠા તો તત્પુરુષ અને કહેવામાં આવે ને જીવન યૌવાની ને તત્પુરુષ. સેવાની નિષ્ઠા નાનીનું એ રીતનું આવશે. વાક્ય કથાગમ અનુસાર ગોઠવો. વિભાગ ઈ અહીંયા આવી ગયો. બરાબર છે. અનંતરે તે સર્વે જાલાન બધ્ધા અભવત ઇતિ વિચંત્ય સર્વે કપોતા જાલ મદાય ઉત્પન્તા વૃદ્ધાના વચને આપતકાલ ગ્રહણ એવ તદત્ર ધૈર્યવલ મલ્લક ઇદાનીમ ઇવ ક્રિયતામ. તો જુઓ ફર્સ્ટ શું આવે છે? વૃદ્ધ આપતકાલીન પાસે જાય છે, પછી ત્યાં વાત કરે છે અનંતર. પછી થર્ડ ધૈર્ય રાખે છે અને સર્વ કપૂત જાલમાંથી કેવા થઈ જાય છે? મુક્ત થઈ જાય છે. બરાબર છે. આ રીતનો જવાબ આવશે. ઇતિહાસે સ અધ્યાપી વર્તતે. વલ્લભી વિદ્યા વિશ્વવિદ્યાલય છે, ત્યાં વિદ્યાભ્યાસ કુર્વન્તિ સ્મ. પછી ત્યાં શું છે? ત્યાં છાત્રા યથારુચિ છાત્રાને પોતાની ઈચ્છા અનુસાર ભણવાનું છે ને તેનો ઇતિહાસ બહુ વિશાળ છે. નીચે આપેલા ગદ્યખંડ વાંચીને સંસ્કૃતમાં ઉત્તર લખો. શ્વાપલ્લી નામક ગામ સ્થિત. શ્વાપલ્લી કેમ વસતી સ્મ તો શું આવશે? કુક્કુરા. ત્યાં કોણ વસે છે? કુક્કુરા વસતી સ્મ. તીક્ષ્ણ દંત કહ અસ્તિ તો કુક્કુરા અગ્રેસર તીક્ષ્ણ દાંત સંતિ. પૂર્ણ વિરામ વાક્ય. એકદા તીક્ષ્ણ દંત્ય કા ઈચ્છા સજ્જાત એકદા તીક્ષ્ણ દંત્યા ગંગા. તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે આદર્શ પ્રશ્નપત્ર કરેલા, વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ કરેલા, તેમાં પણ આ આપેલું જ છે. બરાબર છે. તીક્ષ્ણ દાંત ગંગા સ્થાનેન પ્રાપ્તુમ એચ્છંત તો શું આવશે? પુણ્ય. તે શું પ્રાપ્ત કરવા ઈચ્છે છે? પુણ્ય પ્રાપ્ત કરવા ઈચ્છે છે. આગળ કર્તા સાથે કૃતિને જોડો. હવે અહીંયા બધી કૃતિ બાજુમાં મેં લખી જ દીધી છે. બરાબર છે. કવિ કાલિદાસ છે તો માલવી અગ્નિમિત્ર, વિક્રમ ઉર્વશ્યમ, અભિજ્ઞાન શાંકુત્તલમ, રઘુવંશમ, કુમાર સંભવ, ઋતુ સંવાર અને મેઘદૂત. આ બધી જ કૃતિના કર્તા કોણ છે? આપણા કાલિદાસ. સંસ્કૃત સાહિત્યના મહાકવિ કોણ છે? સંસ્કૃત સાહિત્યના મહાકવિ. આગળ પંડિત નારાયણની હિતોપ્રદેશ. આ પૂછાશે તમને. કવિ શુદ્રકની મુચ્છ કટિકમ. પછી પંડિત અંબિકા દત્ત વ્યાસની શિવરાજ વિજય, મહર્ષિ વ્યાસની મહાભારત,
વાલ્મીકીની રામાયણ, કવિ ભાસની પંચરાત્ર, ચાણક્યની નીતિસાર મોસ્ટ આઈએમપી, આચાર્ય ચરકની ચરક સંહિતા વેરી મોસ્ટ આઈએમપી આપણને, અને વિષ્ણુ શર્માની પંચતંત્ર, જે આપણે કીધેલું હતું કે પ્રાણીઓ છે કે પક્ષીઓ છે તેના વચ્ચેની વાર્તાલાપનો સંવાદ બતાવવામાં આવ્યો છે. રેખાંકિત પદોનો શુદ્ધ કરીને ગદ્યખંડ ફરીથી લખો. પૂર્વ નું શું આવે? પૂર્વે યા તો પૂર્વમ. અષ્ટાંગ દશ વિદ્યા પઠન નું આવશે પઠન, પાઠનમ નું આવશે પાઠન, અને ઈદ નું આવશે ઈદમ. બરાબર છે, આ રીતનું જવાબ આવશે. પંચમ્યા, હવે આમાં જે જવાબ આપ્યા છે ને તે ખોટા છે, આપણે ખરા જવાબ લખીએ. પંચમ્યા નું આવશે પંચ, ઈદમ નગરમ નું આવશે નગર. બરાબર છે. પછી ખંડન મંડન પૂર્વક નું આવશે ખંડનમ મંડન પૂર્વકમ. બરાબર છે, આ રીતનું આવશે. જોઈએ નીચે આપેલા શ્લોકનો માતૃભાષામાં અનુવાદ કરો. શત્રુ રૂપાહી સુહદ મિત્ર રૂપાક્ષવ સત્રવ સંધિનાસ્ત ન બુદ્ધંતે કામ્ર કોશ ગત. દુશ્મનનું રૂપ ધરાવતા મિત્ર અને મિત્રનું રૂપ ધરાવતા દુશ્મનો હોય છે. કામ અને ક્રોધને વશ થયા હોય અને જોડાયેલા તે બધા જાણી શકતા નથી. મતલબ કે મિત્ર ક્યારે આપણો શત્રુ બની જાય અને શત્રુ ક્યારે આપણો મિત્ર બની જાય શત્રુ, તે આપણે ખબર હોતી નથી. આગળ જોઈએ સવિસ્તાર. જુઓ, પ્રસ્તુત શ્લોકમાં મિત્ર અને શત્રુનું આભાસી રજૂ કરવામાં આવ્યું છે. ક્યારેક મિત્ર જેવા દેખાતા હકીકતમાં કોણ હોય છે? શત્રુ હોય છે. બરાબર છે. વર્તતા દેખાતા તેવા હિતકારી મિત્રો હોય છે. કામ વાસનાથી ગ્રસ્ત અને ક્રોધને વશ થયેલા કેટલાક જે આપણી સાથે જોડાયેલા હોય છે તે બધા મિત્રો આ શત્રુ હોતા નથી, તેવા ઓળખી શકતા નથી. બોધ, માણસે પોતાના જીવનમાં મિત્રો તેમજ શત્રુની પસંદગી ખૂબ જ વ્યવસ્થિત અને ઝીણવટ અને કાળજીપૂર્વક કરવી જોઈએ. બરાબર છે. તમે કયા મિત્ર બનાવો છો તેની તમારા જીવન પર અસર પડે છે. તમે સારા મિત્ર બનાવશો તો તમારી પ્રગતિ થશે, તમે ખરાબ મિત્ર બનાવશો તો તમારી પ્રગતિ નહીં થશે પરંતુ અધોગતિ થશે. આપણે ઉન્નતિના માર્ગ તરફ જવાનું છે તો આપણે મિત્ર પણ કેવા બનાવવા જોઈએ? હોશિયાર, ચોક્કસ, પ્રામાણિક બનાવવા જોઈએ. બરાબર છે. આગળ જોઈએ. ઉત્સવે વ્યસને ચૈવ દુર્લભ શેષ શત્રુ વિપલક્ષ. પછી શું કહે છે કે રાજદ્વારે શમશાન ચ યષ્ટિ ષષ્ઠી ચ બાંધવો. જે ઉત્સવ વખતે સંકટમાં, દુકાળમાં અને શત્રુ સાથેના યુદ્ધમાં રાજ દરબારમાં અને શમશાનમાં આપણી સાથે ઊભો રહી છે તે આપણો ભાઈ છે. અનુવાદ. બધી ઓકે, આ બીજો આવી ગયો. સર્વેન્દ્રાણી સંયુક્ત બકવત પતિતો જનો કાલ દેશો પપ્પનિતાની સર્વ કાર્યાની સાધયેત. બધી ઇન્દ્રિયો નિયંત્રણ કરીને બગલાની જેમ રહેલા સમજદાર માણસે કાળ અને દેશના સંદર્ભમાં પ્રાપ્ત કરેલો કાર્ય કેવો કરવો જોઈએ? સિદ્ધ કરવો જોઈએ. અર્થ વિસ્તાર. આ શ્લોકમાં જણાવ્યું છે કે મનુષ્ય બગલાની જેમ એક ગુણને અપનાવવો જોઈએ. બગલો પોતાના બધા અંગોને કેવા કરે છે? સંયમિત કરી એકાગ્ર થઈને માછલા પકડે છે અને પોતાનું પેટ ભરે છે. તેમ સમજદાર માણસ પણ પોતાની ઇન્દ્રિયો પર પૂર્ણ શું કરે છે? નિયંત્રણ કરે છે. મનુષ્ય જીવનયાત્રામાં સફળ થવા માટે એકાગ્રતાનું ગુણ, ડિસિપ્લિન શીખવું બહુ જરૂરી છે. તક્ષસસ્ય વિત, તક્ષકનું ઝેર એના દાંતમાં, માખીનું ઝેર તેના મસ્તકમાં, પછી જે વૃશ્ચિકસ્ય વિષ પુચ્છ,
વીંછીનું ઝેર તેની પૂંછડીમાં અને દુર્જન્ય તત્વ કે દુર્જન માણસનું ઝેર આખા શરીરમાં હોય છે. પ્રસ્તુત સુભાષિતમાં દુર્જનને સાપ, માખી અને વીંછી કરતાં પણ વધુ કેવો કર્યો છે? ઝેરીલો બતાવ્યો છે. બરાબર છે. પછી શું કહે છે કે પ્રસ્તુત સુભાષિતમાં દુર્જનને સાપ, માખી અને વીંછી કરતાં કેવો બતાવ્યો છે? ઝેરીલો બતાવ્યો છે. સાપ ડંખ મારે ત્યારે તેના દાંતમાંથી ઝેર નીકળે, માખી મસ્તકમાં ઝેર નીકળે. જ્યારે દુર્જન માણસ હોય છે તેના આખા શરીરમાં ઝેર જ ઝેર હોય છે. બરાબર છે. તે કોઈનું સારું ઈચ્છતો નથી. બરાબર છે. એ રીતનો જવાબ આવશે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ધોરણ 9ના જે મોસ્ટ એમપીમાં સેક્શન સી, ડી ને ઈ ની ચર્ચા કરી છે. હવે આપણે મળીશું એક નવા વિડીયોમાં નવા પેપર સાથે કે જે વેરી મોસ્ટ એમપી પેપર છે કે તમને આ રીતે એક્ઝામમાં પૂછાશે. થેન્ક યુ.